ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ડેપોને કેશોદ નાથ દ્વારા રૂટ માટે 2 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેનું ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા વિધિવત પૂજન અર્ચન કરીને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા અને એસટી ડેપો મેનેજર બીજી ભીલ સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવાના સમયપત્રક અનુસાર કેશોદથી બપોરે 12:30 વાગ્યે ઉપડીને બસ બીજા દિવસે સવારે 5 વાગ્યે નાથ દ્વારા પહોંચશે, જ્યારે નાથ દ્વારાથી પરત ફરતી બસ વહેલી સવારે 3:45 રવાના થશે. આ નવી અને આધુનિક બસો શરૂ થવાથી નાથ દ્વારા દર્શનાર્થે જતા ધાર્મિક યાત્રિકો તેમજ સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સમયબદ્ધ મુસાફરીથી સુવિધા મળશે, કે જેને સ્થાનિક નાગરિકોએ સહર્ષ આવકારી છે. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ગુજરાત ભાજપ સરકારે દરેક ધારાસભ્યને 2 બસ ફાળવી પ્રજાલક્ષી. કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદ થી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે. આ ઘણો ટાઈમ થી રજૂઆત હતી. દરેક ધારાસભ્યને 2 નવી સિમ્પલ બસ ફાળવી. એમાં અમારા બીજલ બાપાનો સુંદરવાની ઈચ્છા હતી કે તમે 2 બસ પાસ કરાવો. તો અમારી રજૂઆત લઈ ગૃહમંત્રીએ અમને આ 2 બસ ફાળવી. એ બદલ સરકારનો અમે આભારી છીએ. અનિરુદ્ધસિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.